વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ઢોસાની એકદમ સેમ બહારની રેસીપીથી કેવી રીતે બનાવવા એની રેસીપી આપવાનું છું, જેમાં તમારે ચોખાના લોટની જરૂર પડશે. જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ આ અડધો વાટકો રાતે અડદની દાળ પલાળી દીધેલી, જે ડબલ થઈ ગઈ છે. એની સામે મેં ચણાની દાળને પણ રાતે જ પલાળી દીધેલી. એ અડધો વાટકો, એક વાટકો અડદની દાળ હોય તો આપણે 3 વાટકો ચોખાનો લોટ લેવાનો છે. તો પણ અડધો વાટકો હતો એટલે મેં 1.5 વાટકી ચોખાનો લોટ લીધો છે. એની સામે મેં અડધો વાટકી અડદની દાળ લીધી છે અને 1/4 વાટકી ચણાની દાળ લીધી છે, જેનાથી આપણા ઢોસા એકદમ જ કરકરા થશે. હવે આને હું પીસી લઈશ અને એને આથો આવવા માટે મૂકી દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં અડદની દાળ અને ચણાની દાળને પીસી લીધી છે. હવે હું આમાં ચોખાનો લોટ નાખી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે આ ચોખાનો લોટ વાપરીને પણ સરસ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે હું આને આથો આપવા માટે મૂકી દઈશ અને તમને સાંજે જરૂરથી ઢોસા કરીને બતાવીશ. તો આપણે પીઝા ઢોસાની રેસીપી આપવાની છું. તો તમે મેં ઢોસાનું બેટર દેખાડી દીધેલું. આમાં મેં અડધો કપ બાફીને મકાઈ લીધી છે, અમેરિકન મકાઈ, અડધો કપ બારીક સમારેલા કેપ્સિકમ લીધા છે, અમૂલ ચીઝ લીધી છે, આ ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, મીઠું છે અને આ મરીનો પાવડર છે. તો હવે આને સૌથી પ્રથમ થોડું ક્રશ કરી અને એનું પૂરણ બનાવીને અચકચરી ક્રશ કરી લીધી છે. એમાં હું હવે કેપ્સિકમ નાખી દઈશ અને બધા મસાલા કરીશ ને. તો મેં આ મરી પાવડર નાખી દીધો છે. પછી મેં આ ચીલી ફ્લેક્સ નાખી દીધા છે. પછી હવે ચીઝ ખમણીને નાખીશ અને મેં ચીલી ફ્લેક્સ અને આ ઓરેગાનો નાખી દીધો છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણી લોઢી ગરમ થઈ ગઈ છે. તો હવે હું આમાં ઢોસો મૂકી દઈશ. આ આપણો ઢોસો પથરાઈ ગયો છે. હવે હું તમને પછી એની પર થઈ જશે એટલે પીઝાનું ઓલું કરીને દેખાડીશ. તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ ઢોસો થઈ ગયો છે. હજી હું એને થોડું કડક થવા દઈશ અને પછી હવે હું એની ઉપર આ પૂરણ પાથરી દઈશ. તો તમે જોઈ શકો છો આપણો ઢોસો તરત તૈયાર થઈ ગયો છે અને ચીઝ પણ સરસ ઓગળી ગયું છે. તો તમે આ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.